बोलो प्राणनाथ प्यारे की जय। बंदो सतगुरु चरण को करु धनी प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ। सखी जीवनी हमारो श्री महमत कहे साथ जी। भया चर्चा का वखत, अब तुम सुनियो चित दे। लागे आए बैठे इन तखत, लागे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામધણી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની અંદર ક્યાં સુધી આવ્યા છીએ? હરિદ્વારના કુંભ મેળામાં સ્વામી શ્રી પ્રાણનાથજી અને દરેક સંપ્રદાય, દરેક મઠ પંથ ના ધર્માચાર્યો સાથે શાસ્ત્રાર્થ થઈ રહ્યો છે. શ્રીજીએ દરેકની વાત સાંભળી, પૂરેપૂરો સમય આપ્યો છે દરેકને, અને એની પૂરેપૂરી વાત સાંભળી અને એનો પ્રત્યુત્તર પણ આપ્યો અને બતાવે છે કે તમે જે કહો છો એ બધી જ બાબત 14 લોકના બ્રહ્માંડની અંતર્ગત આવેલી છે અને 14 લોકના બ્રહ્માંડનું મહાપ્રલયમાં લય થાય છે. તો અખંડ મુક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય? કોઈ જવાબ આપી શકતું નથી. હવે છેલ્લે બધા જ સંપ્રદાયના આચાર્યો ભેગા થઈ અને શ્રીજીને સવાલ કરે છે. 23 સવાલ કર્યા છે, આપણે જોઈશું. 23 સવાલ, અને 23 સવાલના જવાબ શ્રીજી બહુ સ્પષ્ટ રીતે આપે છે. વિચાર તો કરો કે સ્વામી શ્રી પ્રાણનાથજી અગાઉથી લેસન કરીને ગયા નથી કે આવા આવા સવાલ પૂછશે અને મારે તે વખતે આવા આવા જવાબ આપવાના છે. 23 સવાલ જે કર્યા એ 23 સવાલના જવાબ આપણા નિજાનંદ સંપ્રદાયની અંદર જે સંપ્રદાય સિદ્ધાંત છે એના વર્ણનની અંદર બધું જ આવી જાય છે. એ સંપ્રદાય સિદ્ધાંત છે એને આ વખતે આપણે બહુ સરસ રીતે સમજીશું, કારણ કે નિજાનંદ સંપ્રદાયનું હૃદય છે, હાર્ટ છે. બધો સાર તત્વ એની અંદર આવી ગયો છે સંપ્રદાયનો, અને જેટલું વધારે સમજીએ ને એટલે આપણે આપણા સંપ્રદાયની અંદર વધારે ઊંડાણમાં ઉતરીએ, અને અંદર ઊંડાણમાં ઉતરતા ઉતરતા આપણને અનુભવ થાય કે હવે તો આપણે ધામધની સાથે સીધી વાતચીત કરી રહ્યા છીએ.
ધામધણી નું અસ્તિત્વ, એમનું જે આપણી અંદર જે સૂક્ષ્મ રૂપે બિરાજમાન છે આવે શક્તિ, એનો અનુભવ થાય આપણને અને અંદરથી આપણને જવાબ મળે. આપણી અંદરથી જ આપણા દિલમાં એક અલૌકિક શાંતિનો અનુભવ થાય, અલૌકિક આનંદનો અનુભવ થાય, અલૌકિક ઉર્જાનો સંચાર થાય. કારણ કે આ તો બ્રહ્મવાણી છે અને બ્રહ્મવાણી જ્યારે આપણે સમજીએ ત્યારે તો આપણા જીવના અહોભાગ્યની તો વાત શું કરવી. ખરું ધન તો આ જ છે સુંદરસાજી, જે આપણને પ્રાપ્ત થવાનું છે. હવે શ્રીજી શરૂઆત કરે છે, અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે મધ્યમાં શ્રીજી બેઠા છે અને એમની ફરતે અલગ અલગ સંપ્રદાયના આચાર્યો છે અને નીચે બ્રહ્મમુનિઓ બેઠા છે અને એમની ફરતે શ્રદ્ધાળુઓ આવીને બેઠા છે અને બધા વાત સાંભળી રહ્યા છે. હવે શ્રીજી શરૂઆત કરે છે કે છે જે હરિવંશ પુરાણ છે, 18 પુરાણ, એમાં હરિવંશ પુરાણની અંદર વ્યાસજીએ રાજા જન્મેજયને કહે છે, આ બાજુ વ્યાસ પીઠ ઉપર વ્યાસજી બેઠા છે અને શ્રોતા તરીકે રાજા જન્મેજય છે. અને રાજા જન્મેજય કોણ? રાજા પરીક્ષિતના પુત્ર. અને તે વખતે વ્યાસજી કહે છે કે હે રાજા, આજે તમને બહુ જ મહત્વની બાબત કહેવા માંગુ છું. કે છે એક અનહોની ઘટના બનવાની છે. અનહોની, અનહોની કોને કહીશું? ન ભૂતો ન ભવિષ્યંતી, એવી કોઈ ઘટના હોય એને અનહોની ઘટના કહેવામાં આવે છે. તો કે છે એવી અનહોની ઘટના બનવાની છે, તેમાં બ્રહ્મ મુનિઓનું આ જગતમાં પ્રાગટ્ય થશે. આ એક જ લીટીમાં કહી દીધું, બ્રહ્મ મુનિઓનું આ જગતમાં પ્રાગટ્ય થશે. આટલું સાંભળતા જ રાજા જન્મેજય થી રહેવાયું નહીં અને તરત જ સવાલ કર્યો કે હે વ્યાસજી, સનકાદિક થી લઈને, સનકાદિક એટલે કોણ? બ્રહ્માજીના માનસ પુત્રો, એમની ઉત્પત્તિ થઈ. સૌ પ્રથમ એમની ઉત્પત્તિ થઈ ને, અને ત્યાર પછી અત્યાર સુધી અનેક બ્રહ્મ ઋષિઓ પ્રગટ થયા છે. ઓહો, હજારો હજારો વર્ષની તપશ્ચર્યા કરી છે એમણે. સતયુગની અંદર કંદમૂળ ખાઈને હજારો હજારો વર્ષની તપશ્ચર્યા કરતા હતા, કઠોર તપસ્યા. એ જે બ્રહ્મ ઋષિઓ પ્રગટ થયા હતા, તો શું એ જે બ્રહ્મુનિઓ, એમાં કોઈ બ્રહ્મમુનિ ન હતા? મને આ વાત સમજમાં ના પડી, બરાબર સ્પષ્ટ સમજાવો મને. ત્યારે વ્યાસજી જવાબ આપે છે કે જુઓ રાજન, બ્રહ્મ મુનિઓ કોઈ પણ સમયમાં પ્રગટ થયા નથી. આહા, અત્યાર સુધી અનંત બ્રહ્માંડ ઉત્પન્ન થયા, લય પામ્યા, હવે પછી પણ અનંત બ્રહ્માંડ નું નિર્માણ ચાલુ જ રહેવાનું છે. ઉત્પત્તિ થશે, લય થશે, પરંતુ અગાઉ ક્યારે પ્રગટ થયા નથી ને હવે પછી પણ કઈ પ્રગટ થવાના નથી. જો શું બ્રહ્મ મુનિઓનું મહત્વ છે. અત્યારે આપણા આ જે બ્રહ્માંડની અંદર 14 લોકનું બ્રહ્માંડ અત્યારે જેમાં આપણે છીએ, એમાં 28 ચોકડીના કળિયુગમાં જ આ બ્રહ્મ મુનિઓ પ્રગટ થવાના છે. આ જો અગાઉથી વાત કે છે. ખરેખર આ ચર્ચા ચાલી છે કળિયુગની શરૂઆતની અંદર. કળિયુગનો પ્રારંભ થયો ને, એવામાં જ આ વ્યાસજી અને જન્મેજય
એમની વચ્ચે ચર્ચા ચાલે છે. અને તે વખતે કે છે, ભવિષ્યવાણી કરી તેમણે કે 28મી ચોકડી કળિયુગ શરૂ થયો અને ત્યાર પછી 28મી ચોકડીના કળિયુગમાં બ્રહ્મમુનિઓ પ્રગટ થશે. એ સુંદર સાહેબજી અત્યારે સમય ચાલી રહ્યો છે. 28મી ચોકડીનો કળિયુગ અત્યારે ચાલી રહ્યો છે. બહુ સ્પષ્ટ હરિવંશ પુરાણની અંદર જણાવ્યું છે, ભાવિનો ભવિષ્યંતી મુનિયો બ્રહ્મરૂપેણ. હરિવંશ પુરાણ કેટલું સ્પષ્ટ લખ્યું છે અહીંયા આગળ. જો અહીંયા આગળ બહુ સુંદર નોંધ કરી છે કે પાંડવે 36 વર્ષ રાજ્ય કર્યું અને ત્યારબાદ કળિયુગનો પ્રારંભ થયો. અને તે વખતે રાજા પરીક્ષિત સિંહાસન પર બેઠા અને તે વખતે રાજા પરીક્ષિતના પુત્ર જન્મેજય, એ પણ રાજા જ કહેવાય ને, રાજકુમાર. તો એ રાજકુમાર અને વેદોના જ્ઞાતા વ્યાસજી, એમની બંને વચ્ચે ચર્ચા ચાલે છે. અને એ જે ચર્ચાના ભાગરૂપે આપણને હરિવંશ પુરાણની અંદર આ ભવિષ્યવાણી જોવા મળે છે. સુંદર સાહેબજી, આ કોના અનુસંધાનમાં લખ્યું છે? પરમ નામથી જે બ્રહ્માંગનાઓ ની સુરતા આ જગતની અંદર દુઃખરૂપી માનો ખેલ જોવા માટે આવી છે. અને જે તે ઉચ્ચ કક્ષાના જીવો ઉપર બિરાજમાન થઈ અને દ્રષ્ટા ભાવથી આ જગતનો ખેલ જોઈ રહી છે. એને જગતની અંદર ખેલ કરવાનો નથી, એ જોઈ રહી છે. એ તો દ્રષ્ટા ભાવથી. અને આ જગતની અંદર માયાની અંદર કોણ રચું પચ્યું રહે છે? તો આપણી અંદર રહેલો જીવ. હા, અને જીવ પર આ પરમધામની બ્રહ્માંગનાઓ જે છે એની સુરતા બેસી અને દુઃખરૂપી માનો ખેલ જોઈ રહી છે. તો એમને માટે કહ્યું છે બ્રહ્મમુનિઓ. એટલે બ્રહ્મમુનિઓ એટલે એમાં બાહ્ય વેશભૂષા સાથે કોઈ સંબંધ નથી. સુંદર સાહેબજી, 5 તત્વોનું શરીર છે, અંદર જીવ છે અને એની ઉપર પરમધામની સુરતા બિરાજમાન છે. એવા સરળ મનુષ્ય સરળ જીવન જીવતા હોય, પણ એમની સચ્ચિદાનંદ પરમાત્મા પ્રત્યે જો અગાધ પ્રેમ છે ને, એ જે પ્રેમ છે, પ્રેમ લક્ષણા ભક્તિ છે, એના પરથી ઓળખી શકાય આ બ્રહ્મમુનિ છે. બાહ્ય વેશભૂષા હોય પણ ખરી, ના પણ હોય. તો એ વાત અહીંયા બહુ સરસ સમજાય છે. વ્યાસજી કહે, સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી અત્યાર સુધી બ્રહ્મ ઋષિઓ આવ્યા છે, પરંતુ બ્રહ્મમુનિઓ ક્યારેય આવ્યા નથી. રાજા કહે, તો સવાલ થયો ને. રાજા કહે, આપણે તેમને કેવી રીતે ઓળખી શકીશું? જો હવે રાજા સવાલ ના કર્યો હોત તો અત્યારે આપણને કઈ રીતે જવાબ મળત? તો તે વખતે પણ વ્યાસજી જવાબ આપે છે કે આ જે બ્રહ્મમુનિઓ છે તેઓ ફક્ત ને ફક્ત પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત પરમાત્માની ઉપાસના કરશે. અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિથી એમનું ઉપાસના કરશે. આજુબાજુ 33 કોટી દેવી દેવતાઓ છે, દરેકને સન્માન આપશે, પરંતુ હૃદયથી ચિતવન કોણ કરશે? હૃદયથી ચિતવન ધામધણી સાક્ષાત પરમાત્માનું કરશે. ગમે ત્યાં જાય, ગમે તે મંદિરમાં જશે, ગમે તે દેવી દેવતાના દર્શન કરશે, પણ દેવ દેવતાના દર્શન વખતે પણ કોને યાદ કરે છે? પરમધામના જે રાજશ્યામાજી છે એમના ચરણ કમળને યાદ કરે છે. આ જે બ્રહ્મમુનિઓ છે એમના ચરણ
આ સૃષ્ટિ પર પડ્યા છે 28મી ચોકડીના કળિયુગની અંદર. અને એ સમય અત્યારે ચાલી રહ્યો છે. અને એ જે બ્રહ્મ સૃષ્ટિ દ્વારા જે જ્ઞાન જાહેર થશે, એ જ્ઞાન અત્યાર સુધી ક્યારેય જાહેર નથી થયું. શું વાત કરો છો? ક્યારે જાહેર નથી થયું. એ જ્ઞાન જાહેર થશે અને પછી પણ જાહેર થવાનું નથી. સુંદર સાહેબજી, આના પરથી આપણે સમજવાનું છે કે આ જે સમય છે અત્યારનો કેટલો બધો મહત્વનો છે, કેટલો મૂલ્યવાન સમય છે. આપણે ક્યારેક ફરિયાદ કરીએ છીએ કે સમય કેવી રીતે પસાર કરવો, દિવસ પસાર થતો નથી. લા ભાઈ, જે તે સમય છે એ સમયની અંદર આપણે આપણા સ્વ સ્વરૂપને ઓળખવાનું છે. એના માટે સત્સંગ છે. નિજ સ્વરૂપને ઓળખવાનું છે, નિજ ધણીને ઓળખવાના છે, નિજ ધામનું ચિંતવન કરવાનું છે. એમ કરતા કરતા આપણી અંદર જે સાચો પરમધામનો ઈશ્ક કહેવાય ને, એ ઉત્પન્ન થશે. બાકી સંસારના જીવોમાં ક્યાંય તમને જોવા નહીં મળે. સંસારના જીવોની અંદર જેને ઈશ્ક કહેવામાં આવે એ ક્યાંય જોવા મળતો નથી. એ તો આ બ્રહ્મમુનિ છે, એ સચ્ચિદાનંદ પરમાત્માને સાચો પ્રેમ કરે છે, એને ઈશ્ક કહેવા છે. અને એ પરમધામની ઈશ્ક રવદની જે લીલાઓ છે એને યાદ કરી અને ભાવ વિભોર થઈ જાય છે. સુંદર સાજ, જો આ જે બ્રહ્મ સૃષ્ટિ છે, આ જે બ્રહ્મ મુનિઓ છે, એમના સંપર્કમાં સંસારના જીવો આવે તો સંસારના જીવોનું તો ખૂબ જ ભાગ્ય કહેવાય, જે ક્યારેય અખંડ થવાના નતા. પણ બ્રહ્મ સૃષ્ટિના સંપર્કમાં આવે, બ્રહ્મ જ્ઞાનના સંપર્કમાં આવે અને અખંડ મુક્તિના અધિકારી બની જાય છે. સુંદર સાહેબજી તો એ કે છે, સંસારના જીવો તેમની પૂજા કરશે, ધ્રુવ સૃષ્ટિ ભવસાગરને પાર કરી શકશે, બહુ સહેલાઈથી ભવસાગર પાર કરશે. આ છે બ્રહ્મમુનિઓ. ને બ્રહ્મમુનિ ને જાગૃત કરવા માટે સચ્ચિદાનંદ અક્ષરાતીત પરમાત્માની આવેશ શક્તિ આ જગતની અંદર આવી છે. સુંદર સાહેબજી, આપણા ધામ ધણી આ જગતની અંદર આવ્યા છે. 2 જામાની અંદર લીલા કરી છે ધણશ્રી દેવચંદ્રજી દ્વારા અને સ્વામી શ્રી પ્રાણનાથજી. આ જે બંને જે મહાન સ્વરૂપો છે એના દ્વારા આ જગતની અંદર જાગરણનું કાર્ય થયું છે. એ જાગરણનું કાર્ય, એ જ્ઞાન છે, એ વિતક સાહેબ, એ જે તારતમ વાણી, એ ચિત્વની આપણને ઉપલબ્ધ છે. એનું આપણે રસપાન કરવાનું છે. રસપાન કરતા જવાનું, કરતા જવાનું. એક સમય એવો આવશે આપણો અંતરાત્મા જાગી જશે અને જાગ્યા પછી એનો સ્વાદ છે ને, એને કયા શબ્દોમાં વર્ણન કરું, અવર્ણનીય છે. એ સ્થિતિ આપણે પ્રાપ્ત કરવાની છે. સદગુરુ મહારાજના કૃપાથી બધું જ શક્ય છે. સંપૂર્ણ સમર્પિત થઈ અને આપણે આપણો જે તારતમ મંત્ર છે એનો જાપ કરવાનો છે. મૂળ બિલાવામાં યુગલ સ્વરૂપ છે, એમના સ્વરૂપનું ચિંતવન કરવાનું છે. અને જે સુંદર સાથ છે એ સુંદર સાથને પણ પૂરેપૂરી શ્રદ્ધા આદર ભાવ સાથે એમને જાગરણ કાર્યની અંદર આપણે મદદરૂપ થવાનું છે. અહીં શું કહે છે મહારાજજી કે સંસારની સ્વપ્નિક બુદ્ધિથી, સંસારના જે લોકો તમે જુઓ એ પોતાની સ્વપ્નિક બુદ્ધિથી શું કરશે, સ્વર્ગ સુધી જવાનો પ્રયત્ન કરે, એનાથી આગળ વૈકુંઠમાં જવાનો પ્રયત્ન કરે, એનાથી શૂન્ય નિરંજન નિરાકાર એનું પણ ધ્યાન ધરે છે. અને છેલ્લે જેનાથી આ નારાયણની સૃષ્ટિ ઉત્પન્ન થઈ, 14 લોકનું બ્રહ્માંડ ઉત્પન્ન થયું, એ બીજ સ્વરૂપ આદિ નારાયણની વાત આવે છે અને ત્યાં વાત અટકી જાય છે. વાત આ છે, પરંતુ એનીથી આગળ સચ્ચિદાનંદ અક્ષરાતીત પરમાત્મા જે છે, એમનું નામ, એમનું ધામ,
એમનું સ્વરૂપ કેવું છે અને એ કેવી લીલા કરે છે એની વાત ક્યાંય જોવા મળતી નથી. સુંદર સાચી કઈથી જોવા મળે? એ તો આ જગતની અંદર માયાનો ખેલ જોવા માટે બ્રહ્માંગનાઓની સુરતા આવી, તો એમને જગાડવા માટે પરમાત્માની આવે શક્તિ આવી છે અને આ બધું જ્ઞાન લાવી છે. અને એ જે બ્રહ્મ સૃષ્ટિ તો જાગીને પોતાના ધામમાં જશે, પણ આ જે જીવ સૃષ્ટિ માટે તો આ ખૂબ જ મોટો ખજાનો છે. અહોભાગ્ય છે એમનું કે આ જ્ઞાન મળી રહ્યું છે. અહીં કહે છે મહારાજજી, કેટલાક ધર્મ ગ્રંથો એમાં શું કે છે, પૂર્ણબ્રહ્મ પરમાત્મા તરફ સાંકેતિક ભાષામાં દિશન સૂચન કરેલ છે. હા, ભગવદ્ ગીતાની અંદર પણ સાંકેતિક ભાષાની અંદર પૂર્ણબ્રહ્મ પરમાત્મા કોણ છે એનો અંગુલી નિર્દેશ કરેલો છે. શ્રીમદ ભાગવતની અંદર પણ પૂર્ણબ્રહ્મ પરમાત્મા કોણ છે એનો અંગુલી નિર્દેશ કર્યો છે. પરંતુ આપણે એને જાણી શકતા નથી. વેદોની અંદર પણ અંગુલી નિર્દેશ કર્યો છે. વેદોમાં શું કહ્યું? વેદો કે છે, વેદ અગમ કહી ઉલટે પીછે, તા પર નેત નેત ગાયા. વેદો પણ આદિ નારાયણ થી પરે પૂર્ણ પરમાત્માને શોધવા માટે ખૂબ જ સાધના તપશ્ચર્યા કરી, પરંતુ સૌ લોકના બ્રહ્માંડની પર શું છે? મહાશૂન્ય સમષ્ટિ છે. તે છેવટે નિરંજન નિરાકાર કહી દીધા. પૂર્ણબ્રહ્મ પરમાત્મા નિરંજન નિરાકાર છે, ક્યાંય નથી. વેદ અગમ એને ઓળખી શકાતા નથી. નિરંજન નિરાકાર એમને કહી દીધા કે એ પરબ્રહ્મ પરમાત્મા અગમ છે. આ સામાન્ય બુદ્ધિથી સમજમાં આવે નહીં. અગમ કહી ઉલટે પીછે પાછા આવ્યા અને વેદોની અંદર કહ્યું નેત નેત ગાયા. સંસારની અંદર કોઈ પણ બાબત હોય તો એને પૂછો તો કે ના, આમાં નથી, આમાં નથી, આમાં નથી, આમાં નથી, આમાં નથી, આમાં નથી. ખબર પડી છે કે આ 14 લોકના બ્રહ્માંડની અંદર પૂર્ણબ્રહ્મ પરમાત્મા બિરાજમાન નથી. હા, એ જે બ્રહ્મ સૃષ્ટિ છે એના દિલની અંદર પરમાત્મા આવેશ શક્તિથી બિરાજમાન છે. પણ એ પહેલાની વાત છે આ વેદોની અંદર. એટલે કે છે, વેદ અગમ કહી ઉલટે પીછે, તા પર નેત નેત કર ગાયા. પછી આગળ પણ કહે છે, અગમ જાન કો નિગમ કહાવે, ખોજ ખોજ પછી હારે. વેદો કે છે અગમ છે, બરાબર. અગમ જાન કે નિગમ કહી દીધું, બરાબર. એ આપણે આ ઇન્દ્રિયોથી એને સમજી શકાય નહીં. ખોજ ખોજ પછી હારે, શોધી શોધીને થાય ક્યાં. પરંતુ પૂર્ણબ્રહ્મ પરમાત્માની આવેશ શક્તિ આ જગતમાં આવીને એટલે આ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું. બાકી આપણે આ જ ગાન ગાતા હોત. એટલે કહી શકાય કે સનાતન ધર્મના ગ્રંથો છે એ પણ પૂર્ણબ્રહ્મ પરમાત્મા તરફ અંગુલી નિર્દેશ કરે છે. હવે શ્રીજી કહે છે, શ્રીજી બહુ સ્પષ્ટ ચર્ચા કરી રહ્યા છે કે આ જગતની અંદર મોટે ભાગે જીવો છે ને એ કર્મકાંડના માર્ગે વધારે ભક્તિ કરતા હોય છે. અને કર્મ માર્ગથી શું થાય? સ્વર્ગ સુધી પહોંચી શકાય છે. આ પુણ્ય કરો, પાપ પુણ્ય. પરંતુ પુણ્ય પૂર્ણ થતા, તમે પુણ્યના કાર્યો બહુ કર્યા છે, પરંતુ એ પુણ્યના કાર્યો પૂર્ણ થતા મૃત્યુ લોકમાં પાછું આવવું પડે છે. ક્ષીણમ પુણ્યે મૃત્યુ લોકમ વિસંતિ. બહુ સ્પષ્ટ શાસ્ત્રોની અંદર કહ્યું છે. તો એનાથી આગળ શું કે છે? કેટલાક લોકો એનાથી આગળ
ભક્તિ માર્ગ અપનાવે છે. અને ભક્તિ માર્ગથી શું થશે? તો કે 14 લોકના બ્રહ્માંડની અંદર જે સતલોક ખરું ને, એ સતલોકમાં વૈકુંઠ ધામ આવેલું છે. અને વૈકુંઠ ધામમાં વિષ્ણુ ભગવાનની સાધના કરે છે. અને એમની સાધના કરવાથી 4 પ્રકારની મુક્તિ બતાવી છે. બહુ સ્પષ્ટ જો: સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય. એક એકથી ચડ્યાતું છે. જો સાલોક્ય એટલે શું? વૈકુંઠની અંદર ગમે તે સ્થાને તમને જે ઈચ્છા કરી હોય એ રીતે સ્થાન મળે. એ લોકની અંદર ગમે ત્યાં સ્થાન મળે, સાલોક્ય. સામીપ્ય એટલે જે વિષ્ણુ ભગવાન છે એમને નજીક રહેવાનો લાવો મળે. નંબર 3, સારૂપ્ય એટલે વિષ્ણુ ભગવાનના રૂપમાં જ સમાવેશ થઈ જાય. જો કેટલી ચડિયાતી વાત છે. અને સાયુજ્ય, સાયુજ્ય એટલે એ જે વિષ્ણુ ભગવાન છે એમના દિલની અંદર જ સમાવેશ થઈ જાય. સાયુજ્ય, સમાઈ ગયા. આ પ્રકારની મુક્તિ છે. પરંતુ શાસ્ત્રોમાં આ મુક્તિને અખંડ મુક્તિ કહેતા નથી. કેમ? ફરીથી આની વાત કે 14 લોકના બ્રહ્માંડની અંદરની વાત છે આ. અને મહાપ્રલયની અંદર 14 લોકના બ્રહ્માંડનો લય થાય છે. અને ફરીથી જ્યારે સૃષ્ટિનું સર્જન થાય એટલે ફરીથી પાછા 84 લાખ યોનિની અંદર ફરવું પડે. ત્યાર પછી માનવ તન મળે. અને ફરીથી કોઈ બ્રહ્મ સૃષ્ટિના સંપર્કમાં આવો તો પાછું તમને અખંડ મુક્તિના દ્વાર ખુલે. પણ હવે સંભાવના ખરી, આપણે એ સમજવાનું છે. આ વાત આ છે કે આ વખતે આપણે ચૂકી જઈએ તો ફરીથી 84 લાખ યોની પછી આપણને મનુષ્ય તન મળે તો આ જગતની અંદર બ્રહ્મવાણી હશે કે કેમ? એ સવાલ છે. કારણ કે આ બ્રહ્માંડનો લય થઈ જાય એની સાથે જ બધા મુક્ત થઈ જાય. બ્રહ્મ સૃષ્ટિ પોતાના ધામમાં જાય, ઈશ્વર સૃષ્ટિ અક્ષરધામની અંદર જાય, અને જીવ સૃષ્ટિ જે છે એમને પણ સ્વામી શ્રી પ્રાણના જે 8 મુક્તિ સ્થાન બતાવ્યા છે બેહદ મંડળની અંદર, ત્યાં જાય. જે સંપર્કમાં આવ્યા છે તે. પણ જે સંપર્કમાં ન આવ્યા તો એના માટે કહી શકાય કે ફરીથી કૃપા થાય પરમાત્માની અને એમણે પ્રયત્ન કરે અખંડ કરવા માટેનો, અને જે ના થયા તો ફરીથી આ 84 લાખ યોનિની અંદર ફરવું પડે. એટલે અત્યારનો જે સમય છે એ સમય ખૂબ ખૂબ મહત્વનો છે. જો હવે સ્વામી શ્રી પ્રાણનાથજીને બધાએ 23 પ્રશ્નો પૂછ્યા. હવે બધા સંપ્રદાયના આચાર્ય શ્રીજીને જિજ્ઞાસાપૂર્વક 23 પ્રશ્નો પૂછે છે કે સ્વામીજી, આપણો જે સંપ્રદાય છે એના વિશે અમને પૂરેપૂરી સમજ આપો. આપના સંપ્રદાયની શાખા કઈ છે? તમારા સંપ્રદાયની શિખા કઈ છે? તમારા સંપ્રદાયનું સૂત્ર કયું? તમે કોની ભક્તિ કરો છો? તમારા સંપ્રદાયનું ગોત્ર કયું? તમારા સંપ્રદાયમાં ઈષ્ટ કોણ છે? જાપમાં તમે શું કરો છો? તમારા સંપ્રદાયમાં સાધન કયું છે? તમારા સંપ્રદાયમાં મંત્ર કયો છે? તમારા સંપ્રદાયમાં પૂરી ક્યાં છે? તમારા સંપ્રદાયમાં દેવી કોણ છે? તમારા સંપ્રદાયની શાળા કઈ છે? તમારા સંપ્રદાયનું ક્ષેત્ર કયું છે? તમારા સંપ્રદાયમાં સુખ વિલાસનું સ્થાન ક્યાં છે? તમારા સંપ્રદાયના ઋષિ કોણ છે? તમારા સંપ્રદાયના તીર્થ કયું છે? તમારા સંપ્રદાયની અંદર શાસ્ત્ર કયું છે? તમારા સંપ્રદાયનું જ્ઞાન કયું છે? તમારા સંપ્રદાયનું કુળ કયું છે? તમારા સંપ્રદાયમાં જ્ઞાન મેળવવાથી શું પ્રાપ્ત થાય અને તેનું સ્થાન ક્યાં છે?
તમારા સંપ્રદાયમાં પરમાત્મા નિવાસ ક્યાં કરે છે? અને છેલ્લે તમારા સંપ્રદાયનું નામ શું છે? શ્રીજી કહે, આપના 23 પ્રશ્નોના જવાબ હું શ્રુતિ અને સ્મૃતિ, આ બે શાસ્ત્રો છે, એની સાક્ષીથી સમજાવીશ. બરાબર, સાક્ષી વગરની હું કોઈ વાત નહીં કરું. હવે શ્રીજી આ નિજાનંદ સંપ્રદાય એને સમજાવવા માટે સંપ્રદાય સિદ્ધાંત આપણને આપ્યો છે. એમાં પહેલી ચોપાઈ છે, સદગુરુ બ્રહ્માનંદ હે, सूत्र है अक्षर रूप, शिखा सदा इनसे परे, चेतन चित जो अनूप. અહીં કે છે સદગુરુ બ્રહ્માનંદ હે, પૂર્ણબ્રહ્મ પરમાત્માના આનંદ સ્વરૂપા શ્રી શ્યામા મહારાણી એ આપણા સદગુરુ છે. આ શ્યામા મહારાણી ની શક્તિ સદગુરુ શ્રી દેવચંદ્રજી ના રૂપમાં જગતમાં પધાર્યા છે. તો એક અર્થ આવો કર્યો, સદગુરુ બ્રહ્માનંદ હે એટલે બ્રહ્મનું આનંદ સ્વરૂપ કોણ? શ્યામા મહારાણી. અને શ્યામા મહારાણી શ્રી દેવચંદ્રજીમાં પ્રગટ થયા. એટલે આપણે સદગુરુ મહારાજ કી જય એ તે વાત કરીએ છીએ. બીજી રીતે આમ પણ કહી શકાય, સદગુરુ કોણ છે? બ્રહ્મ વત્તા આનંદ. બ્રહ્મ એટલે શું? રાજ્ય પોતે. અને આનંદ સ્વરૂપા કોણ? શ્યામા મહારાણી. એટલે બ્રહ્મ અને આનંદ સ્વરૂપ શ્યામા મહારાણી, રાજી અને શ્યામાજી એમના ચરણ કમળ એ અમારા સદગુરુ છે, એમ પણ કહી શકાય. કારણ કે રાજ્યના આવેશ શક્તિ આ જગતમાં આવી છે અને જગાડે છે. સૂત્ર હે અક્ષર રૂપ. ભાઈ અક્ષર બ્રહ્મ છે એ સૂત્રના રૂપે છે. અક્ષર બ્રહ્મને સૂત્રના રૂપમાં માનીએ છે. પૂર્ણબ્રહ્મ પરમાત્માની પહેચાન કરવી હોય તો સૂત્રના રૂપમાં અક્ષર બ્રહ્મને માનીએ છીએ. શ્રીમદ ભાગવત ગીતામાં 3 પુરુષોની વાત કરી છે, ક્ષર પુરુષ, અક્ષર પુરુષ અને અક્ષરાતીત ઉત્તમ પુરુષ. આપણે ક્ષર બ્રહ્માંડમાં છીએ, એના માલિક ક્ષર પુરુષ છે. પરંતુ ઉત્તમ પુરુષને ઓળખવા હોય તો આ સૂત્ર રૂપ અક્ષર બ્રહ્મ, અક્ષર પુરુષ એટલે અક્ષર બ્રહ્મ, એમના મારફતે ઓળખી શકાય છે. કે માધ્યમ છે. બહુ ઉદાહરણ આપ્યું, બહુ સ્પષ્ટ એક ઉદાહરણ આપ્યું કે આપણે જનોઈ પહેરીએ ને, તો જનોઈની અંદર પણ જે દોરીના ધાગા હોય છે એને સૂત્ર કહેવાય, અને જે ગાંઠ હોય એને શિખા કહે છે. દોરો હોય એને સૂત્ર અને ગાંઠ હોય એને શિખા કહે છે. એમાં શિખાનું અલગ મહત્વ છે, ગાંઠ છે ને મહત્વ છે. તો એ શિખાની વાત અહીંયા આગળ એ ઉદાહરણ આપ્યું છે. પછી બીજું ઉદાહરણ આપ્યું, જ્યારે માથામાં ટોલી કરે ને તો માથામાં વાળ અને મધ્યમાં ચોટલી હોય છે. તો માથામાં જે અન્ય વાળ છે ને એ સૂત્ર છે, અને પાછળ ચોટલી છે એને શિખા કહે છે. તો એ ચોટલીનું અલગ મહત્વ છે, જેને શિખા કહેવામાં આવે છે. આમ શિખારૂપ ઉત્તમ પુરુષ છે, આ વાત એ સમજાવવા માંગે છે. શું કે શિખા સદા તિનસે પરે. અક્ષર બ્રહ્મ સૂત્ર રૂપે છે, પરંતુ શિખા એટલે સચિદાનંદ પરમાત્મા, એનાથી પરે છે, સદા પરે છે. ચેતન ચિત જો અનુપ, એ ચિતઘન સ્વરૂપમાં છે. તો શું કે છે? જો આમ શિખારૂપ ઉત્તમ પુરુષ છે, તે સૂત્ર રૂપ અક્ષર બ્રહ્મથી સર્વદા પરે છે. શિખા સ્વરૂપ પરમાત્મા છે, તે ચિતઘન સ્વરૂપ છે. કહીને સત ચિત ને આનંદ. સત એટલે અક્ષર બ્રહ્મ, ચિતઘન સ્વરૂપ એટલે રાજ્ય મહારાજ પોતે, અને આનંદ એટલે શ્યામા મહારાણી. તો પૂર્ણબ્રહ્મ પરમાત્મા ચેતઘન સ્વરૂપ છે, એટલે ચેતન સ્વરૂપ છે. પરમધામમાં જે કહે છે બધું જ ચેતન છે, અને આ સંસારની અંદર જે કહે છે એ બધું જળ સમાન છે. આ સ્પષ્ટ તફાવતની વાત કરીએ. આ જગતની અંદર જે આપણે જોઈ રહ્યા છે ને બધું જડ છે, નાશવંત છે. જ્યારે પરમધામ ના 25 પક્ષ ચેતનમય છે, અને જેના દ્વારા ઉત્પન્ન થયેલ છે પૂર્ણબ્રહ્મ પરમાત્મા, એ પોતે ચિતઘન સ્વરૂપ છે, જ્ઞાનનું સ્વરૂપ છે, અને અક્ષર બ્રહ્મથી સર્વદા પરે છે. તો એ આ એક ચોપે આપણે સમજ્યા, સદગુરુ બ્રહ્માનંદ હે, સૂત્ર અક્ષર રૂપ,
શિખા સદા તિન સે પરે, ચેતન ચિત જો અનુપય। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય। પ્રણામ સુંદર સાજી, સુંદર સાજના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે।